ચાંદિયા પુલનું આજે તમે નિરીક્ષણ કર્યું છે, જે ક્ષતિ હતી તે દૂર થઈ ગઈ, શું કહેશો? મોટા પાયે જે અમે આની પહેલા બધા જ 5 પદાધિકારીઓએ ચાર્જ સંભાળતા હવે બીજે દિવસે જ અહીંયા મુલાકાત લીધી હતી અને જે નાની મોટી ત્રુટીઓ દેખાતી હતી, ત્રુટીઓ દૂર કરવાની, તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી હતી. જેના અનુસંધાને અમને કાલે એવું કીધું કે ઓલમોસ્ટ બધા કામ જે કંઈ સૂચનો કરેલા હતા એ થઈ ગયા છે. એટલે આજે અમે ફરીથી આવ્યા છીએ અને આજે આરએમસી કમિશનરશ્રી પણ અમારી 5 પદાધિકારીઓની સાથે છે અને કામગીરી ઘણી મોટા પાયે સંતોષકારક જણાઈ રહી છે. એટલે હવે તત્કાલ અમે બ્રિજના લોકાર્પણની દિશામાં આગળ વધીશું. ક્યારે લોકાર્પણ થશે સાહેબ? ઘણા ટાઈમથી લોકો રાહ જોવે છે. બસ હું માનું છું કે હવે અત્યંત નજીકના સમયમાં આજે બપોર પછી અમે જાહેર કરી દેશું નક્કી કરીને કે ક્યારે લોકાર્પણ થશે. વસ્તુ એક 2 લેન નો બ્રિજ હતો, એની બદલે હવે 4 લેન મોટો બ્રિજ આપણો નવો ઊભો થયો અને આખો આ સિટીની જે મેઇન કનેક્ટિવિટી અહીંયાથી તમે જુઓ તો માધાપરથી લઈને તમને બધી રીતે જે કનેક્ટિવિટી આપે છે એવો આ બ્રિજ તૈયાર થયો છે. ખૂબ સુંદર થયું છે. હું રાજકોટની જનતાને અભિનંદન પણ આપું છું અને થોડા દિવસમાં હવે આ લોકાર્પણ માટે ખાસ કરીને ટ્રાફિક આનાથી કેટલો સરળ ટ્રાફિક આપ જ જુઓ કે જે આખું અહીંયા કન્જેસ્ટેડ થઈ ગયું હતું અને જે આ 2 વર્ષ બનાવવામાં હું આપને કહું કે મહાનગરપાલિકા માટે જે મોટી ચેલેન્જ હતી એ હતું આનું ડાયવર્ઝન. આપ જુઓ છો અમે ગીચ વિસ્તારની વચ્ચેનો આપણો મેઇન બ્રિજ સિટીનો અને અમે જે એનું ડાયવર્ઝન કાઢ્યું છે અને જે 2 વર્ષ માટે અમારી માટે પણ ઇટ વોઝ ઇસ્યુ, આજે એનાથી હવે લોકો પણ મુક્તિ થાય છે, અમે પણ બહુ ફ્રી થઈએ છીએ અને આ એક ટફ ચેલેન્જની વચ્ચે બ્રિજ બન્યો છે. ખૂબ આનંદ છે. તૂટીઓ પણ રહી હતી, શું કહેશો? તૂટીઓ માઇનર જે કંઈ તૂટીઓ હતી એ બધી સાહેબ આ બાજુ ફરી જાવ કરી અને આજે અમે ફાઇનલ જોઈ લીધું છે. વી આર હેપી વિથ ધ પ્રેઝન્ટ સ્ટેટસ. સંપૂર્ણ રીતે અમે સંતુષ્ટ છીએ અને હવે બસ આને હવે લોકો માટે છે.